નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 2 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકાના ગ્રીન કાર્ડ ધારકો સાવધાન થઈ જાય। ફક્ત રિટર્ન ટિકિટ કે પછી એન્ટ્રીની ગેરંટી હવે નથી રહી। એરપોર્ટ પર થઈ રહી છે આકરી પૂછપરછ અને કાર્ડ રદ થવાનો ખતરો તમારી સામે છે। જાણો કઈ ભૂલ તમને અમેરિકાથી બહાર કરી શકે છે। આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો ટ્રમ્પ સરકારના નિર્ણય પર કોર્ટની લપડાક, 9 લાખ પ્રવાસીઓના ભવિષ્ય પર લટકતી એકદમ વચ્ચેની તલવાર અને આવ્યો ઐતિહાસિક આનો ચુકાદો। શું આ લોકોને મળશે કાયમી રાહત કે પછી સુપ્રીમ કોર્ટમાં જશે જંગ? મિત્રો, આ અહેવાલને ખાસ ધ્યાનથી જોશો। આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો 2.3 કરોડની કમાણી હોવા છતાં અમેરિકાની અંદર એક ભારતીય મહિલા આ 5 વસ્તુ પર નથી ખર્ચતી એક પણ રૂપિયો। સાન ફ્રાન્સિસ્કો લક્ઝરી લાઈફ છોડી કેમ અપનાવ્યો સાદગીનો માર્ગ? અમીર દેખાવું કે અમીર હોવું આંખો ઉઘાડી દેતો એનઆરઆઈ માટે આ એક કિસ્સો છે। આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે અત્યારે એક ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, જે ગ્રીન કાર્ડ ધારકોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે। સામાન્ય રીતે જે લોકો પાસે ગ્રીન કાર્ડ હોય છે તેઓ નિશ્ચિત થઈને જતા હોય છે કે હવે તેઓ ગમે ત્યારે અમેરિકા જઈ શકશે અને ગમે ત્યારે ભારત પાછા રિટર્ન આવી શકશે, પછી પરત પાછા અમેરિકા જઈ શકશે। પરંતુ મિત્રો, સાવધાન થઈ જજો અમેરિકાવાળા, કારણ કે ફક્ત રિટર્ન ટિકિટ હોવી એ અમેરિકામાં એન્ટ્રીની ગેરંટી હવે નથી રહી। હાલમાં એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા જેમાં કાયદેસરના ગ્રીન કાર્ડ ધારકોને પણ અમેરિકાના એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા છે અને તેમની કલાકો સુધી આકરી પૂછપરછ પણ કરવામાં આવી છે। તેનું મુખ્ય કારણ એ છે કે ઘણા લોકો ઇમિગ્રેશનના નિયમોને પૂરી રીતે સમજતા નથી અને આ નાનકડી ભૂલ તેમના સ્ટેટસને જોખમમાં મૂકી શકે છે। અમેરિકાના કાયદા મુજબ ગ્રીન કાર્ડ એટલે લોફુલ પરમિનન્ટ રેસિડેન્ટ સ્ટેટસ, તમને રહેવાનો અને કામ કરવાનો હક આપે છે, પણ તે બિનશરતી નથી। અમેરિકન કાયદા એવું માને છે કે જો તમે ગ્રીન કાર્ડ ધારક છો તો અમેરિકા એ તમારું કાયમી અને પ્રાથમિક ઘર હોવું જોઈએ। જો તમારું વર્તન તેનાથી ઉલટું દેખાય, એટલે કે તમે લાંબા સમય સુધી અમેરિકાની બહાર રોકાઈ જાઓ છો ભારતમાં, તો સત્તાવાળાઓ એવું માની લેશે કે તમે અમેરિકામાં રહેવાનો ઈરાદો છોડી દીધો છે, જેમને કાયદાની ભાષામાં એબન્ડન્સમેન્ટ ઓફ રેસિડેન્સ કહેવામાં આવે છે। આ સ્થિતિમાં તમારું ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે, જે સૌથી મોટું જોખમ તમારી માટે છે। જો તમે 1 વર્ષથી વધુ સમય માટે અમેરિકાની બહાર કોઈ પણ જગ્યાએ રહેતા હો તો તમારે ફરજિયાતપણે રી-એન્ટ્રી પરમિટ માટે અરજી કરવી જોઈએ। આ એક એવો સત્તાવાર દસ્તાવેજ છે જે એ સાબિત કરે છે કે તમે કામચલાઉ ધોરણે બહાર ગયા છો અને તમારો ઈરાદો પાછા અમેરિકા આવવાનો જ છે। જો તમારી પાસે આ પરમિટ ન હોય અને તમે 1 વર્ષ પછી પાછા ફરો તો ઇમિગ્રેશન ઓફિસર તમને એન્ટ્રી આપવાની સીધો જ ઇનકાર કરી શકે છે અને તમારો મામલો ઇમિગ્રેશન જજ સુધી પહોંચી શકે છે, જ્યાં તમારે કોર્ટમાં એવું પણ સાબિત કરવું પડે છે કે તમે અમેરિકા કેમ નહોતા આવી શક્યા। આ રી-એન્ટ્રી પરમિટ મેળવવા માટે તમારે ફોર્મ I-131 ફાઇલ કરવું પડે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ફોર્મ ભરતી વખતે તમારે શારીરિક રીતે અમેરિકામાં હાજર હોવું અનિવાર્ય છે। જો તમે અમેરિકાની બહાર જઈને આ ફોર્મ ભરવાનું વિચારતા હો તો તે શક્ય નથી। આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ આપવાની હોય છે, તેથી મુસાફરીઓના જે ઓછામાં ઓછા 60 દિવસ પહેલા જ પ્રક્રિયા શરૂ તમારે ખૂબ જ કરવી પડે છે। સલાહભર્યું છે કે કરી જ લેવી જોઈએ। જો કે પરમિટ મંજૂર થાય ત્યારે તમારું ત્યાં હોવું જરૂરી નથી, તમે તેને વિદેશમાં
રહેલી એમ્બેસીમાંથી પણ મેળવી શકો છો. ઘણા લોકો એવું વિચારે કે જો તેઓ દર 6-8 મહિને અમેરિકામાં એક ચક્કર લગાવી આવશે તો તેનું ગ્રીન કાર્ડ સલામત રહેશે, પરંતુ મિત્રો આ એક તમારી મોટી ગેરસમજ છે. ભલે તમારી મુસાફરી 1 વર્ષથી ઓછી હોય, પણ જો તમે વારંવાર લાંબા ગાળા માટે અમેરિકાની બહાર રહો છો તો ઓફિસરોને તમારી ઉપર શંકા પણ જઈ શકે છે. આનાથી તમારા ફ્યુચર સિટીઝનશિપ પ્લાન હોય તેના પર મોટી અસર પડે છે, કારણ કે અમેરિકાની નાગરિકતા માટે તમારે 5 વર્ષ સુધી સતત અમેરિકામાં રહેવું પડે છે. જો તમે 180 દિવસ એટલે કે 6 મહિનાથી વધુ સમય બહાર રહો છો તો તમારી રહેઠાણની જે સાંકળ તૂટી શકે છે, જે પાછળથી નાગરિકતા મેળવવામાં મોટો અવરોધ ઊભો કરે છે. આ જોઈએ તો ખાસ કરીને ભારતીય ગ્રીન કાર્ડ ધારકોએ યાદ રાખવું જોઈએ કે તેમના અમેરિકા સાથેના જોડાણ હંમેશા જીવંત દેખાડવા જેવા હોવા જોઈએ, જેમ કે તમારી પાસે ત્યાં નોકરી હોવી જોઈએ, પોતાનું ઘર અથવા તો ભાડાનું મકાન હોવું જોઈએ, બેંક એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ, અને સૌથી મહત્વની કે તમારું જે ટેક્સ ફાઇલિંગ નિયમિત થયેલું હોવું જોઈએ. જ્યારે પણ તમે મુસાફરી કરીને પાછા આવો ત્યારે એરપોર્ટ પર તમારા તમામ સહકાર જે કંઈ પણ સહાયક દસ્તાવેજો સાથે તમારે રાખવા જ જોઈએ, જેથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે તાર્કિક સ્પષ્ટતા સાથે તમે જવાબ આપી શકો. યાદ રાખજો કે ગ્રીન કાર્ડ એ માત્ર મુસાફરી કરવા માટેનું કાર્ડ નથી, પણ અમેરિકા પ્રત્યેની તમારી જવાબદારીનું પ્રતીક છે. જો તમે આ નિયમોમાં જરા પણ બેદરકારી રાખશો તો તમારી વર્ષોની મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ એળે જઈ શકે છે. માટે હંમેશા નિયમોની સાચી જાણકારી રાખો અને સુરક્ષિત રીતે મુસાફરી કરો. મિત્રો, આ વિશેષ અહેવાલમાં અત્યાર સુધી બસ આટલું જ. આગળ ફરીથી મળીશું નવા અપડેટ સાથે. આજે આપણે એક એવી ખબર વિશે અમેરિકાની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે અમેરિકાના રાજકારણમાં અને ત્યાં વસતા લાખો પ્રવાસીઓના જીવનમાં એક મોટું તોફાન લાવી દીધું છે. અને આ સમાચાર સીધા અમેરિકાની ન્યાય પ્રણાલી સાથે જોડાયેલા છે, જ્યાં બોસ્ટનની એક ફેડરલ કોર્ટ ટ્રમ્પ સરકારના એક બહુ મોટા નિર્ણય પર રોક તેમણે લગાવી દીધી છે. વાત એમ છે કે મંગળવારે મોડી રાત્રે જજ એલિસન ડી બરોજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા 9 લાખ જેટલા પ્રવાસીઓની કાયદેસરની પરવાનગી રદ કરવાનો નિર્ણય તદ્દન ગેરકાયદેસર હતો. અને આ નિર્ણય બાદ હવે અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે આ તમામ લોકોના કામ કરવાના અધિકારો અને તેમની સુરક્ષા તાત્કાલિક ધોરણે પાછી આપવી જ પડશે. આખા વિવાદને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, કારણ કે આ બધી શરૂઆત ક્યારે થઈ હતી તે હું તમને જણાવી દઉં તો કે એ વર્ષ 2023નું હતું, જે બાઇડન સરકારના સમયમાં થઈ હતી, જ્યારે તેમણે CBP-1 નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી હતી, જેનો હેતુ વેનેઝુએલા, ક્યુબા, હેતી અને જે કોઈ પણ એવા દેશો હતા થોડા ઘણા, તેમાંથી આવતા લોકોને કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ આપવાનો હતો. આ એપ દ્વારા લોકો પોતાની અપોઇન્ટમેન્ટ બુક કરાવતા હતા અને તપાસ દરમિયાન તેમને 2 વર્ષ માટે માનવવાદી ધોરણે અમેરિકામાં રહેવાની અને કામ કરવાની પરવાનગી આપવામાં આવતી હતી. આમાં ભારતથી આવતા જે કંઈ પણ ડોંકી રૂટવાળા હોય તેમનો પણ સમાવેશ થઈ જતો હતો. પરંતુ જાન્યુઆરી 2025માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારે તેમણે આ પ્રોગ્રામને ગંભીર ખતરો ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ એપના કારણે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી વધી રહી છે અને અસાઇલમ માંગવાવાળાની પ્રક્રિયા ખૂબ ઝડપથી વધી રહી છે. ત્યારબાદ એપ્રિલ 2025માં ટ્રમ્પ સરકારે એક મોટું પગલું ભરતા લાખો લોકોને ઈમેલ મોકલીને કહી દીધું હતું કે હવે તમારો સમય પૂરો થઈ ગયો છે અને તમારે તરત જ અમેરિકા છોડવું પડશે. જેની સાથે જ લાખો લોકોના વર્ક પરમિટ રદ કરી દેવામાં આવ્યા હતા અને તેમને ધરપકડ કે પછી દેશ નિકાલનો ડર લાગવા માંડ્યો હતો. જે પરિવારો અમેરિકામાં સેટ થઈ ગયા હતા,
જેમના બાળકો ત્યાંની શાળાઓમાં ભણતા હતા અને જેઓ કાયદેસર રીતે નોકરી કરી રહ્યા હતા, તેમની જિંદગી રાતોરાત એકદમ રીતે બદલાઈ ગઈ અને તેઓ કાયદેસરના પ્રવાસીઓમાંથી ગેરકાયદેસર બની ગયા અચાનક જ. આ અન્યાય સામે જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જજ બરોઝે બહુ સ્પષ્ટ શબ્દોમાં તેમને કહ્યું કે સરકાર પાસે કોઈ પણ વ્યક્તિની પરવાનગી આ રીતે સમૂહમાં રદ કરવાની સત્તા જ નથી, કારણ કે કાયદા મુજબ દરેક વ્યક્તિની તપાસ અલગથી થવી જોઈએ અને સરકારે પોતાના જ બનાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. કોર્ટે માન્યું કે સરકારે જે રીતે એક સાથે હજારો લોકોને દેશ છોડવા મજબૂર કર્યા તે પ્રક્રિયા જ ખોટી હતી અને તેનાથી પ્રવાસીઓના મૂળભૂત અધિકારોનું હનન થયું છે. આ ચુકાદાને કારણે હવે તે માત્ર તમામ 9 લાખ લોકોની મોટી રાહત તેમને મળી હોય તેવું લાગે છે, જેઓ છેલ્લા કેટલાય મહિનાઓથી ભય અને અચોક્કસતામાં જે જીવી રહ્યા હતા અને ઓછાયા હેઠળ તે રહેતા હતા. અને સામાજિક સંગઠનો પણ આને કાયદાની જીત ગણાવી રહ્યા છે. ડેમોક્રેસી અને ફોરવર્ડ જેવા સંગઠનોએ આ નિર્ણયને આવકારતા કહ્યું કે આ એવા લોકોની જીત છે જેમણે કાયદાનું પાલન કર્યું હતું અને સરકારે માત્ર એક બટન દબાવીને તેમની જિંદગી વેરવિખેર બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સિક્કાની બીજી બાજુ શું? તો એ પણ છે કે ટ્રમ્પ પ્રશાસન આ નિર્ણયથી જરાય ખુશ જ નથી અને સૂત્રો જણાવી રહ્યા છે કે તેઓ આ ચુકાદા વિરુદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે સરકારનું માનવું છે કે રાષ્ટ્ર હિતમાં સીમાઓની સુરક્ષા માટે તેમની પાસે આવા કડક નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ મામલો આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે અને ત્યાં સુધીમાં આ 9 લાખ લોકોના ભવિષ્ય પર લટકતી તલવાર જેવી સ્થિતિ હંમેશા રહેશે. પરંતુ હાલ પૂરતો તો તેમને કોર્ટ તરફથી એક નવું જીવનદાન મળ્યું હોય તેવું આપણે કહી શકાય. આ સમાચાર માત્ર આંકડાઓ વિશે નથી, પણ તે લાખો લોકોની સંઘર્ષની વાર્તાઓ છે જેઓ સારા ભવિષ્યની શોધમાં અમેરિકા આવ્યા હતા અને હવે તેઓ ફરીથી પોતાનું કામ શરૂ કરી શકશે અને શાંતિથી અમેરિકામાં રહી શકશે. જો કે આ લડાઈ હજુ પૂરી નથી થઈ અને આગામી દિવસોમાં અમેરિકાની આંતરિક સુરક્ષા અને માનવવાદી અભિગમ વચ્ચેનો આ જંગ કેવું નવો વળાંક લેશે તે આપણે બધાએ ખરેખર જોવું રહ્યું અને એકદમ મને એવું લાગે છે કે તે રસપ્રદ રહેશે, કારણ કે આ નિર્ણય માત્ર પ્રવાસીઓ માટે જ નહીં પણ અમેરિકાના લોકતંત્ર માટે પણ એક મોટી કસોટી સમાન સાબિત થશે. સોશિયલ મીડિયાના આજના યુગમાં જ્યારે લોકો દેખાડો કરવા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યારે અમેરિકાથી એક એવા મોટા સમાચાર એક વ્યક્તિએ આપ્યા છે જે NRI નારી છે, જેમણે તમારી આંખો ઉઘાડી નાખવાની પૂરી તાકાત સાથે આ સમાચાર આપ્યા અને તમને નાણાકીય આયોજન વિશે ગંભીરતાથી વિચારતા કરી દેશે, કારણ કે સાન ફ્રાન્સિસ્કો ફેડરલ રિઝર્વ બેંકમાં સિનિયર એક્ઝામિનર તરીકે ફરજ બજાવતા અને વોલ સ્ટ્રીટના પૂર્વ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલા ભારતીય મૂળના CV ચૌહાણે એક એવો ખુલાસો કર્યો છે જેમણે મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ આવક ધરાવતા લોકોમાં ભારે ચર્ચા જગાવી છે, ખાસ કરીને ત્યાં રહેતા દરેક NRI માટે. CV ચૌહાણ અને તેમના જે પતિ છે તે વાર્ષિક $2.5 લાખથી વધારે ડોલર તે અંદાજે કમાય છે, એટલે કે 2.3 કરોડ રૂપિયાથી પણ વધુ છે. તેમ છતાં તેમણે 5 એવી ચોક્કસ વસ્તુઓની યાદી જાહેર કરી છે જેમની પાછળ તેઓ એક ફૂટી કોડી પણ ખર્ચવાનું પસંદ નથી કરતા અને થોડા જ પગારમાં ત્યાં રહેતા NRIઓ આવી વસ્તુઓ ખરીદીને મોટો દેખાડો કરી રહ્યા છે. શા માટે? આ વાત એમની શું કહે છે તે હવે તમે ધ્યાનથી સાંભળો. સાન ફ્રાન્સિસ્કો જેવા અમેરિકાના સૌથી મોંઘા શહેરમાં રહીને આટલી મોટી આવક હોવા છતાં આ દંપતી શા માટે આટલું કરકસર કરી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે, તે જાણવું દરેક NRI માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે CV માને છે કે માત્ર કમાવું પૂરતું નથી, પણ કમાયેલા પૈસાને યોગ્ય રીતે સાચવવા તે જ સાચી સંપત્તિ બનાવવાનો રસ્તો છે.
શિવીએ સૌથી પહેલા જે વસ્તુઓનો ત્યાગ કર્યો છે તે છે મોંઘી અને લક્ઝરી હેન્ડબેગ્સ, જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હજારો ડોલરની બેગ રાખવાનો કોઈ અર્થ જ નથી રહ્યો, કારણ કે અંતે તો તે શો કેસમાં પડી જ રહે છે અને તેની ઉપયોગિતા શૂન્ય છે. જ્યારે તે પૈસા જો રોકાણ કરવામાં આવે તો તે ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે. આટલું જ નહીં, પણ શિવીએ બીજી મહત્વની વાત એ પણ કરી છે કે તેઓ ક્યારેય બ્રાન્ડેડ વસ્તુઓની નકલી અથવા તો ડુપ્લિકેટ આઇટમ ખરીદતા જ નથી, કારણ કે તેમનું એવું માનવું છે કે જ્યારે તમે સસ્તું જોઈને નકલી વસ્તુ ખરીદી કરો છો અમેરિકાની અંદર, ત્યારે થોડા સમયમાં જ તમારી ફરીથી અસલી વસ્તુ ખરીદવી તમારે પડે જ છે, જેમના કારણે તમારો ખર્ચ એકદમ બમણો થઈ જાય છે. માટે દેખાડા માટે સસ્તી નકલો પાછળ પૈસા વેડફવા એ મૂર્ખામણી છે. આ ઉપરાંત તેમણે બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચાઓ પર પણ કાપ મૂક્યો અને છેલ્લા 10 વર્ષથી તેઓ ઘરે જ એક સામાન્ય મશીનનો ઉપયોગ કરીને હેર રિમૂવલની પ્રક્રિયા કરે છે, જેમનાથી તેમણે હજારો રૂપિયા કે પછી લાખો ડોલર પણ બચત કરી હોય તેવું કહી શકાય, જે સાબિત કરે છે કે તમે ધારો તો નાની નાની સુવિધાઓમાં ફેરફાર કરી પણ મોટું ભંડોળ એકઠું કરી શકો છો અમેરિકાની અંદર. શિવીની યાદીમાં ચોથા નંબર ઉપર જે ફાસ્ટ ફેશન બ્રાન્ડ છે, જેમાં તેમણે છેલ્લા 3 વર્ષથી ઝારા કે પછી H&M જેવી મોટી બ્રાન્ડમાંથી એક પણ કપડું ખરીદ્યું નથી, કારણ કે આ કપડાની ગુણવત્તા લાંબો સમય ટકતી નથી અને તેનાથી માત્ર કબાટ ભરાઈ જાય છે, પણ ખિસ્સા ખાલી તો થઈ જ જાય. તે જ રીતે પાંચમી અને સૌથી મહત્વની બાબત, દરરોજ બહાર જઈને કોફી પીવાની કે લંચ લેવાની ટેવ, જેમની પર તેમણે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. શિવી એવું કહે છે કે ખાસ પ્રસંગે બહાર જમવું ઠીક છે, પણ દરરોજની $15-20 કોફી કે સાધારણ લંચ પાછળ ખર્ચ કરવો એ તમારા ખિસ્સામાં પડતું મોટું ગાબડું છે, જે લોકોને શરૂઆતમાં દેખાતું નથી, પણ 5 વર્ષ અમેરિકામાં રહ્યા પછી આ રકમ મોટી થઈ જાય છે ત્યારે તેને પહોંચી નથી વળતા. જો ગણતરી કરવામાં આવે તો આ 5 વસ્તુઓ પાછળ થતા બચાવેલા પૈસા જો શેર બજારમાં કે કોઈ અન્ય રોકાણમાં મૂકવામાં આવે તો આવનારા 10 વર્ષમાં તે રકમ કરોડો રૂપિયામાં ફેરવાઈ શકે તેવું નિષ્ણાંતોનું પણ માનવું છે. શિવીની આ વાત અત્યારે એટલા માટે મહત્વની અને વાયરલ થઈ રહી છે કારણ કે ઘણા લોકો 6 આંકડાઓમાં પગાર હોવા છતાં દેવાના બોજ નીચે દબાયેલા હોય છે અમેરિકાની અંદર, કારણ કે તેઓ પોતાની જરૂરિયાતો કરતાં વધારે મોટો દેખાડો કરે છે અને પાછળ તેમને ખબર નથી કે શું થશે. શિવીએ ભારતીય સંસ્કારો અને જુગાડોની જે માનસિકતા છે તેમને આધુનિક નાણાકીય આયોજન સાથે જોડી દુનિયાને બતાવ્યું કે તમે ગમે તેટલા અમીર બનો, પણ જો તમે તમારા ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો સાચી આર્થિક આઝાદી મેળવવી અમેરિકાની અંદર હવે મુશ્કેલ બની શકે છે. આ વિડીયો વાયરલ થયા બાદ લાખો શિવીના આ અભિગમને આવકારી રહ્યા છે લોકો, અને સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા છેડાઈ ગઈ હોય એવું લાગે છે કે શું આપણે ખરેખર જરૂરિયાત મુજબ જીવીએ છીએ કે પછી માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા માટે એક મોંઘા કપડાઓ લઈ અને પછી કબાટમાં ઢગલો કરીએ છીએ, પાછળ તેની દોડીએ છીએ. અંતે તો શિવી ચૌહાણના આ સંદેશ દરેક વ્યક્તિ માટે એક માસ્ટર ક્લાસ સમાન ગણી શકાય. અમીર દેખાવું અને ખરેખર અમીર હોવું એ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે, અને સાચી સંપત્તિ તે જ છે જે તમારા મુશ્કેલ સમયમાં કામ આવે, અને જો ન આવે તો એ તમારા માટે કબાટમાં પડેલી ધૂળ છે.